ક્યારેક જીવનમાં એવી ક્ષણ આવે છે જ્યારે સામેનો માણસ આપણને શબ્દોથી ઘાયલ કરતો હોય છે. અપમાન, ગુસ્સો, આરોપ અને અંદરથી અવાજ આવે, જવાબ આપ, તેને બતાવી દે કે તું ખોટો નથી. પણ શું દરેક યુદ્ધ જીતવું જરૂરી છે? કારણ કે ઘણા યુદ્ધોમાં જીતનાર વ્યક્તિ પણ અંદરથી હારી જાય છે. આજે આપણે સમજશું કેમ કેટલીક વખત તમારું મૌન તમારી સૌથી મજબૂત દલીલ કરતાં પણ વધારે શક્તિશાળી બને છે. આજની દુનિયામાં લોકો વિચારે છે જે વ્યક્તિ છેલ્લો શબ્દ બોલે છે એ જીતે છે. સોશિયલ મીડિયા પર જુઓ, દરેક ચર્ચા યુદ્ધ બની ગઈ છે. લોકો સમજવા માટે નથી બોલતા, પણ જીતવા માટે બોલે છે. પણ સાચી જીત શું છે? શું કોઈને ચૂપ કરાવી દેવી જીત છે કે પોતાની અંદરની શાંતિ બચાવી રાખવી જીત છે? ઘણા લોકો ઘર્ષણમાં પોતાનો ગુસ્સો ગુમાવે છે, પણ સાથે પોતાની સમજ પણ ગુમાવી દે છે. કારણ કે ગુસ્સામાં બોલાયેલા શબ્દો ઘણા વખત વર્ષો સુધી સંબંધોને તોડી નાખે છે. એક શહેરમાં આરવ નામનો યુવાન રહેતો હતો. તે ખૂબ બુદ્ધિશાળી હતો, દરેક ચર્ચામાં જીતતો હતો, કોઈ તેને શબ્દોમાં હરાવી શકતું નહોતું. પણ તેના જીવનમાં શાંતિ નહોતી. ઘરે ઝઘડા, મિત્રો સાથે અંતર, ઓફિસમાં તણાવ. એક દિવસ ઓફિસમાં તેના સાથી કર્મચારી વિવેકે સામે બધાના આરવનું અપમાન કર્યું. આરવ ગુસ્સાથી ભરાઈ ગયો. તેની પાસે એવા શબ્દો હતા જે વિવેકને બધાની સામે શર્મિંદો કરી શકે. પણ એક ક્ષણે તેના વૃદ્ધ ગુરુએ ક્યારેક કહેલી વાત યાદ આવી: દરેક હુમલાનો જવાબ આપવો જરૂરી નથી. આરવે જવાબ ના આપ્યો. તે ફક્ત શાંતિથી ઊભો રહ્યો. રૂમમાં અચાનક મૌન છવાઈ ગયું. વિવેક ફરી બોલ્યો, ફરી આરોપો લગાવ્યા, પણ આરવ શાંત રહ્યો. અને અજીબ વાત એ હતી, જેટલો વિવેક વધુ બોલતો ગયો તેટલો જ લોકોનો વિશ્વાસ તેના પરથી ઉતરતો ગયો. કારણ કે જ્યારે એક વ્યક્તિ શાંત હોય અને બીજી વ્યક્તિ અતિ પ્રતિક્રિયા કરે, ત્યારે સત્ય ધીમે ધીમે પોતે દેખાવા લાગે છે. ભાવનાત્મક બુદ્ધિનો અર્થ માત્ર શાંત રહેવું નથી. તેનો અર્થ છે કઈ લડાઈ લડવી અને કઈ છોડવી તે સમજવું. કારણ કે દરેક વ્યક્તિને સમજાવવી શક્ય નથી. કેટલાક લોકો સત્ય શોધતા નથી, ફક્ત તમારી પ્રતિક્રિયા શોધતા હોય છે. અને જે વ્યક્તિ પોતાની લાગણીઓ પર નિયંત્રણ રાખી શકે છે, તેને દુનિયા હલાવી નથી શકતી. આરવ પોતાના ગુરુ પાસે ગયો. તે બોલ્યો, ગુરુજી, શું મૌન કાયરતા નથી? ગુરુ સ્મિત કરીને બોલ્યા, બેટા, બે પ્રકારના લોકો ચૂપ રહે છે. એક જે ડરે છે, બીજો જેને પોતાનું બળ ખબર હોય છે. સૌથી મુશ્કેલ યુદ્ધ બહાર નથી, અંદર છે. જ્યારે તમારું અહંકાર ચીસ પાડે, જવાબ આપ, પણ તમારી આત્મા ધીમેથી કહે, શાંત રહો, ત્યારે સાચી શક્તિ જન્મે છે. કારણ કે જે વ્યક્તિ પોતાની અંદરની આગને કાબૂમાં રાખી શકે, તે બહારની દુનિયા સામે અડગ બની જાય છે. સિંહ દરેક કૂતરાને જવાબ નથી આપતો. ક્યારેક મૌન એ નથી બતાવતું કે તું નબળો છે, પણ એ બતાવે છે કે તું પોતાને ગુમાવવો નથી માંગતો. કેટલાક અઠવાડિયા પછી લોકો આરવને અલગ નજરે જોવા લાગ્યા. તે હવે દરેક ચર્ચામાં જીતવાનો પ્રયાસ નહોતો કરતો, પણ અજીબ રીતે લોકો હવે તેને વધુ માન આપતા હતા. કારણ કે દુનિયા અંતે શબ્દોથી નહીં પણ ઊર્જાથી પ્રભાવિત થાય છે. અને શાંત માણસની ઊર્જા ઘણા વખત સૌથી શક્તિશાળી હોય છે. આજના સમયમાં મૌનનો અર્થ ભાગી જવું નથી. તેનો અર્થ છે તમારી શાંતિને દરેક વ્યક્તિના હાથમાં ન આપવી. દરેક મેસેજનો જવાબ આપવો જરૂરી નથી. દરેક અપમાનને દિલમાં લેવું જરૂરી નથી. ક્યારેક સૌથી મોટો જવાબ હોય છે તમારી શાંતિ. યાદ રાખજો, જે વ્યક્તિ દરેક યુદ્ધ જીતવા દોડે છે તે ઘણી વખત પોતાની અંદરની શાંતિ હારી બેસે છે. પણ જે વ્યક્તિ યોગ્ય સમયે મૌન પસંદ કરે છે, તે માત્ર ચર્ચા નહીં, પોતાનું જીવન જીતી જાય છે. કારણ કે મૌન ક્યારેક શબ્દોથી નહીં પણ આત્માની શક્તિથી બોલે છે.